આવતીકાલથી જામનગર ખાતે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસની ભરતી પ્રક્રિયા શરૂઆત થવાની છે। આજે ભરતી પ્રક્રિયા માટે જેટલી તમામ તૈયારીઓ છે એની સમીક્ષા કરવા માટે અહીંયા આજે તમામ અધિકારીઓ સાથે મિટિંગ રાખી છે। પોલીસ ભરતી બોર્ડની જે તમામ ગાઈડલાઇન છે એનો તમામનો અહીંયા અમલ કરવામાં આવેલો છે। ગુજરાત પોલીસની ભરતી પ્રક્રિયા ખૂબ જ નિષ્પક્ષ, તટસ્થ છે અને પ્રમાણિક છે। એને ધ્યાને રાખી તમામ પ્રકારની જે કેન્ડિડેટ્સની એન્ટ્રીથી એક્ઝિટ સુધીની તમામ પ્રક્રિયા વિડીયોગ્રાફી થશે। તમામ જે કેન્ડિડેટ છે એને RFID ટેગ મૂકવામાં આવશે અને કોઈપણ વ્યક્તિ જે કેન્ડિડેટ તરીકે આવવાના છે એને તમામ પ્રકારની ગાઈડન્સ એકવાર એન્ટ્રી થયા પછી શું કરવાનું, શું નથી કરવાનું એ અમારા પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા આપવામાં આવશે। સાથે સાથે જે પણ કેન્ડિડેટ આવવાના છે એ કેન્ડિડેટ્સને રોકવા માટેની પણ વ્યવસ્થાઓ જામનગર શહેરમાં અલગ અલગ એજન્સીઓ, અલગ અલગ સમાજની વાડીઓ, ધર્મશાળાઓ, પોલીસના તમામ અધિકારીઓ દ્વારા, પબ્લિકના લોકો દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેથી કોઈ પણ કેન્ડિડેટ અહીં આવતા હોય તો આને ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ના પડે અને ખૂબ સારી રીતે ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકે એ પ્રકારની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવેલી છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જે સૂચનાઓ છે એનો કડકાઈથી અમલ કરવા માટે તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવેલી છે। તમામ લોકોને વિનંતી કરું છું કે જે ડેટમાં હોય એ ડેટમાં અહીંયા સમયસર અહીંયા રિપોર્ટિંગ કરે, જેથી કોઈપણ પ્રકારની કોઈપણ કેન્ડિડેટને મુશ્કેલી નહીં પડે। એકવાર આવ્યા પછી ગુજરાત પોલીસના અધિકારી, કર્મચારીઓ એને તમામ પ્રકારની જે માર્ગદર્શન છે એ અહીંયાથી પૂરું પાડવામાં આવશે। આવતીકાલથી 700 કેન્ડિડેટ આવવાના છે, પછી જ્યારે સિસ્ટમ સેટ થશે એટલે 1200 કેન્ડિડેટ આવશે ને પછી દરરોજ 1600 કેન્ડિડેટ જેવા કેન્ડિડેટ્સ અહીંયા દરરોજ એ શારીરિક કસોટી થશે અને શારીરિક કસોટી માટે જે વ્યવસ્થાઓ છે, જે ચેસ્ટનું મેજરમેન્ટ હોય, રનિંગ હોય, એના માટે પણ તમામ પ્રક્રિયાઓ ખૂબ જ સરસ રીતે ઓટોમેટિક સાદો દોરો કરવામાં આવનાર છે, એટલે કોઈપણ પ્રકારનું મેન્યુઅલ ઇન્ટરવેન્શન એમાં આવવામાં આવતો નથી। ચલો, થેન્ક યુ।